નમસ્કાર મિત્રો, ગુડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજ આપણે વાત કરવાના છીએ કે ગુજરાતની અંદર કેવો પડી રહ્યો છે વરસાદ। ત્યારે મહત્વના એવા આગાહીકાર આંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગના નિષ્ણાંતો દ્વારા કરવામાં આવેલી આગાહી વિશે તમને આ યુટ્યુબ ચેનલની અંદર જોવા મળશે। તો મિત્રો, આપણે સૌપ્રથમ વાત કરવાની છે કે ગુજરાતની અંદર કેવો વરસાદ પડી રહ્યો છે, ત્યાર પછી ગુજરાતમાં કેટલો વરસાદ પડી ગયો છે અત્યાર સુધીમાં અને હવે કેટલો વરસાદ પડશે તેવી શક્યતાઓ સાથે આપણે આ વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આ વિડીયોની અંદર તમને ગુજરાતમાં વરસાદની આગાહીનો વિડીયો જોવા મળશે, ત્યાર પછી ગુજરાતમાં કોઈ પણ પ્રકારના એવા જે કિસ્સા બન્યા છે અથવા હમણાં જે પ્લેન ક્રેશની ઘટના બની તેના વિડીયો પણ અમારી આ યુટ્યુબ ચેનલમાં તમને જોવા મળતા રહેશે, કારણ કે સમાચારને રિલેટેડ તમામ વિડીયો આ યુટ્યુબમાં જોવા મળશે। તો મિત્રો, આપણે મુખ્ય હવામાનની વાત કરીએ તો મોન્સૂન મેઘોનું ગુજરાતમાં આગમન થઈ ચૂક્યું છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની ચેતવણી પણ હતી। અગ્રે મહારાષ્ટ્ર અને મધ્ય ભારતમાં પણ વરસાદી માહોલ છે। ઉત્તર ગુજરાતમાં વાદળછાયા અને હળવો વરસાદ જોવા મળી રહ્યો છે। તો નમસ્કાર મિત્રો, હું છું રવિ મકવાણા અને તમે જોઈ રહ્યા છો ગુડ ગુજરાત યુટ્યુબ ચેનલને। આપણે મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આજે 19 જૂનના રોજ મોન્સૂન સક્રિય સ્વરૂપ ધારણ કર્યું છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કાંઠા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને સુરત અને ભરૂચ જિલ્લામાં આજથી આગામી 2 દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સ્થાનિક તંત્રને નદી નાલા નજીક ન જવાની સલાહ પણ આપી છે। અંદાજ પ્રમાણે સૌરાષ્ટ્રના અમરેલી અને જૂનાગઢ અને ગીર સોમનાથમાં પણ વધારે વરસાદ પડી શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। ત્યાર પછી આપણે વાત કરીએ કે તાપમાનની સ્થિતિ કેવી રહેશે। તો અમદાવાદ અને ગુજરાતમાં હજી પણ તાપમાન સામાન્ય કરતાં થોડું વધારે રહેશે। અમદાવાદમાં આજનું તાપમાન મહત્તમ આશરે 36 સેલ્સિયસથી લઘુત્તમ 27 સેલ્સિયસ હોવાની શક્યતા જોવા મળે છે અને ત્યારે દક્ષિણ ગુજરાતમાં તાપમાન 30 સેલ્સિયસથી 32 સેલ્સિયસ રહેશે। પવનની ગતિ કેવી રહેશે તેની વાત કરીએ તો મિત્રો, આજે સમગ્ર ગુજરાતમાં દક્ષિણ પશ્ચિમી તરફથી પવન ફૂંકાશે। તેની ઝડપ આશરે 20થી 30 કિમી રહેશે અને બીજા પવનની વાત કરીએ તો 50થી 60 કિમીની ઝડપે પવન ફૂંકવાની શક્યતાઓ આપણને જોવા મળે છે। ત્યાર પછી મહત્તમ બીજા TV9 અથવા અન્ય વિભાગ દ્વારા જે આપણને જોવા મળી રહ્યા છે સમાચાર તેની વાત કરીએ તો આજનું હવામાન મેઘરાજ ફરી બોલાવશે ધબડાટી, ગુજરાતના આ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી। હવામાન વિભાગ આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે। આજે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર વરસાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે ઉત્તર મધ્ય અને ગુજરાતના જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ યલો એલર્ટ ઉપરાંત હવામાન વિભાગની આગાહી અનુસાર ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે તેવી જોવા મળે છે। આજે વરસાદમાં ગાંધીનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી આગાહી જોવા મળી રહી છે। હવામાન વિભાગ દ્વારા આગાહી એવી કરવામાં આવી છે કે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ એંધાણની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। 21થી 22 જૂન કેટલાક ભાગોમાં મધ્ય વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત 22થી 24 જૂન ગુજરાતના કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદની ખાબકી શકે છે। ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના કારણે માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવાની પણ સૂચના આપી છે, કારણ કે મિત્રો પવનની ગતિ 40થી 50 કિમી પ્રતિ કલાકની હોઈ શકે, આથી ત્યાં દરિયામાં જવાની સખ્ત મનાઈ કરવામાં આવી છે। મિત્રો, ત્યાર પછી આપણે સમાચારની વાત કરીએ તો ગુડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમને દરેક પ્રકારના સમાચાર અથવા અન્ય માહિતી છે તે મળતી રહેશે। ત્યાર પછી આપણે મિત્રો વાત કરીએ દેવભૂમિ દ્વારકાની। તો દ્વારકાની અંદર ભડેશ્વર દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે। 10થી 12 ફૂટના મોજા ઉછળ્યા છે। તેમાં વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, ત્યારે દેવભૂમિ દ્વારકા અને ધોધમાર વરસાદ ખાબક્યો દેવભૂમિ દ્વારકાના ભડેશ્વર દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે। આ દરિયામાં 10થી 12 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળ્યા છે અને આ દરિયા કિનારે નજીકમાં પ્રવાસીઓની ભારે ભીડ પણ જોવા મળી રહી હતી, ત્યારે ગુજરાત સરકાર દ્વારા
ત્યાં દરિયાકાંઠા છે એ ખુલ્લા મૂકી દેવામાં આવ્યા નથી અને બંદોબસ્ત કરવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ દરિયા બાજુ ન જાય. મિત્રો ત્યાર પછી આપણે વાત કરીએ તો ઘણા એવા સમાચાર મળી રહ્યા છે કે અમુક સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ખૂબ વધારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે અમરેલીની વાત કરીએ તો અમરેલી જિલ્લાની અંદર છેલ્લા 2 દિવસથી ખૂબ વધારે વરસાદ પડી રહ્યો છે. તેના કારણે ખેડૂતોને હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે આગાહી હતી વરસાદની, જે વરસાદ આવ્યો પણ હજી આ વરસાદ તો ફક્ત માવઠું છે. હજી ચોમાસાની શરૂઆત 22 જૂનથી શરૂ થવાની છે મિત્રો. જી હા, 22 જૂનથી ખૂબ વધારે વરસાદ પડવાની શક્યતાઓ જોવા મળી રહી છે. ત્યારે ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર અતિથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. તો મિત્રો હવે આપણે બીજા ટોપિકની વાત કરીએ કે આ છેલ્લા દિવસોમાં કેવો વરસાદ પડ્યો. તો મિત્રો તમને બધાને ખબર જ છે કે હાલ ગુજરાતની અંદર છેલ્લા 3 થી 4 દિવસથી એક ધારો મેઘરાજાએ આગમન કર્યા છે. ત્યારે પહેલાં જ વરસાદની વાત કરીએ તો પહેલા વરસાદની અંદર ભાવનગર, બોટાદ વગેરે જિલ્લાની અંદર ખૂબ વધારે વરસાદ પડ્યો. ત્યારે આપણે વાત કરીએ તો કે બોટાદના માલપરા ડેમને 3 પાટિયા ખોલવામાં આવ્યા છે કારણ કે તેમાં પાણી ખૂબ જ વધારે આવી ચૂક્યું છે. પહેલા વરસાદની અંદર સંપૂર્ણ ખાલી ડેમ હતું તે આખું છલોછલ ભરાઈ ગયું હોવાની શક્યતાઓ આપણને સમાચાર વિભાગ દ્વારા જોવા મળી રહી છે. આજુબાજુના ગામડાઓને તાત્કાલિક સ્તરે ખાલી કરવાનો સરકાર દ્વારા આદેશ પણ આપવામાં આવ્યો છે અને નદી નાળાથી દૂર રહેવાનું પણ આપણને સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે. મિત્રો અમારી યુટ્યુબ ચેનલની અંદર ઘણી એવી આગાહીના વિડીયો તમને જોવા મળતા રહેશે. અને ત્યાર પછી આપણે વાત કરીએ તો ગુજરાતના કચ્છ જિલ્લાની અંદર હજી વધારે વરસાદ પડ્યો હોવાની શક્યતાઓ બહુ જોવા નથી મળતી. પરંતુ રાજકોટ જિલ્લાની અંદર તમે વાત સાંભળી હશે કે રાજકોટના અમુક જિલ્લાઓને તાલુકાની અંદર ખૂબ વધારે વરસાદ પડ્યો છે. ત્યારે તે તાલુકાની અંદર વધારે વરસાદ પડવાની શક્યતાઓ પણ હજી જોવા મળી રહી છે. ત્યાર પછી ત્રીજા ટોપિકની વાત કરીએ કે મિત્રો હવે વરસાદ પડે તો ખેડૂતોને નુકસાન થશે કે ફાયદો. તો મિત્રો આજ હું ખેડૂત તરીકે એક વિડીયો બનાવતો હોવાની ખાતરી આપું છું કે હાલ ખેડૂતોને માંડવી અન્ય વાવેતર કરવામાં ખૂબ મુશ્કેલી પડી રહી છે. કારણ કે હજી આ પહેલો વરસાદ થયો તો જમીનને સુકાણી નથી અને જમીન થોડી ઘણી સુકાય ત્યારે આપણે તેની અંદર માંડવી, કપાસ, અન્ય કોઈ પણ પ્રકારની વાવેતર કરી શકીએ છીએ. જ્યારે અમુક ખેડૂતો જે વરસાદના આગમન પહેલાં કોરાની અંદર કપાસિયા કે માંડવી વાવી દીધી હતી તેને ઘણો મોટો ફાયદો થઈ ચૂક્યો છે. કારણ કે હાલ આ વરસાદને લીધે તેની માંડવી અથવા કપાસિયા પણ યોગ્ય રીતે ઉગી જશે. ત્યાર પછી મિત્રો વાત કરીએ કે જેને પાણી હતું ખેતરની અંદર તેને તો સૌ પ્રથમ જ વાવી દીધું હતું વાવેતર, એટલા માટે તે પણ લોકો અત્યારે ખુશ છે. પણ જેને પાણી ન હતું અને ફક્ત વરસાદની વાટે બેઠા હતા તેવા ખેડૂતો અત્યારે નિરાશ જોવા મળી રહ્યા છે. કારણ કે હાલ ગુજરાતની અંદર વરસાદ એક ધારો વરસી રહ્યો છે ત્યારે ખેડૂતોને ખેતરની અંદર જવું મુશ્કેલ પડી ગયું છે. ત્યારે ખેડૂતો હાલ હજી ગુજરાતમાં વાવેતરની વાટ જોઈ રહ્યા છે. તો મિત્રો આજ 19 જૂનને હજી તો સૂર્ય થોડો દેખાણો છે. તો મિત્રો 2 દિવસની અંદર વાવેતર થઈ જાય તો બહુ સારું, નહીંતર પછી 3 થી 4 દિવસ એક ધારો વરસાદ છે તેવી હવામાન વિભાગ, આંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી વગેરે આગાહીકારો દ્વારા આપણને જોવા મળી રહ્યું છે. અને મિત્રો હાલ ગુજરાતની અંદર નવી આગાહીકારના વિડીયા તમને યુટ્યુબ ચેનલની અંદર મળતા રહેશે. પણ મિત્રો આપણા યુટ્યુબ ચેનલની અંદર સમગ્ર માહિતી સાથે તમને આ વિડીયો જોવા મળશે. કારણ કે આ યુટ્યુબ ચેનલમાં હું રવિ મકવાણા ગુડ ગુજરાત સાથે તમારી વચ્ચે આવ્યો છું. ત્યારે હું એક ખેડૂત હોવાથી સમગ્ર માહિતી તમને યોગ્ય રીતે આપતો રહીશ. માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, વિડીયોને લાઇક કરી નાખો અને અન્ય મિત્રો સાથે શેર પર કરી શકો છો. ત્યાર પછી અમારી આ યુટ્યુબ ચેનલ ખોલી અને તમે અંદર વિડીયા પણ જોઈ શકો છો કે અમારી આ યુટ્યુબ ચેનલની અંદર ઘણા વિડીયા પણ અપલોડ કરવામાં આવ્યા છે જે આગાહીના અથવા અન્ય સમાચાર રિલેટેડ વિડીયા છે. અને મિત્રો આપણે એક સિરીઝ પણ શરૂ કરવાના છીએ કે દરરોજ સવારે 8 વાગ્યે સમાચારનો એક વિડીયો આવી જાય. તો એ સિરીઝ શરૂ કરવા માટે કોમેન્ટની અંદર યસ એવું લખી અને કોમેન્ટ કરી શકો છો. ત્યાર પછી આપણે આ યુટ્યુબ ચેનલમાં કોઈ પણ પ્રકારના ઇસ્યુ, કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટની અંદર તમે કહી શકો છો. તો થેન્ક યુ સો મચ વિડીયો લાસ્ટ સુધી જોવામાં. અને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટની અંદર તમે લખી શકો છો. થેન્ક યુ સો મચ વોચિંગ ધ ફોર વિડીયો. ગુડ ગુજરાત યુટ્યુબ ચેનલ આપનો આભારી રહેશે.